टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ગદાધરમ મહાદેવમ સર્વપારભૂષિતમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 26 ઓગસ્ટ 2025. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ ત્રીજ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર, અને યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ, અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ રહેશે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, જે તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગજી. તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તના. આજે સૂર્યોદય સવારે 6 કલાકને 20 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાકને 3 મિનિટ થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાકને 9 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 44 મિનિટ સુધી છે. રાહુકાલમની વાત કરીએ તો બપોરે 3 કલાક અને 52 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 31 મિનિટ સુધી રાહુકાલમ રહેશે. આજ છે હરિતાલિકા વ્રત અર્થાત કેવડા ત્રીજનું વ્રત રહેશે. તો સાથે સાથે માતાજીને આધીન આજે સ્વર્ણ ગૌરીનું પણ વ્રત છે. આ ઉપરાંત સામવેદી બ્રાહ્મણો આજે શ્રાવણી ઉપાકર્મ કરે તો સામ શ્રાવણી પણ છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી. તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધનલાભના અવસરો પ્રદત્ત થતા જોવા મળી રહ્યા છે. પરીક્ષામાં સફળતા આજે આપને નિશ્ચિત મળી શકે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય કે કોઈ પણ પ્રકારની પરીક્ષામાં સફળતા મળવાના યોગો છે. આજના દિવસે આર્થિક સુધારો પણ શક્ય છે. રમત ગમતમાં નામના મેળવી શકાય. સ્પોર્ટ્સમાં જો સ્ટુડન્ટ્સ નામ લખાયેલા છે તો નિશ્ચિત લાભના યોગો છે. આજનો દિવસ શુભ અને લાભદાયી આપના માટે બનતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે શુભ, કલ્યાણકારી અને મંગલપ્રદ આજનો દિવસ છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવતી માં અંબિકાની આરાધના એટલે કુળદેવીની પૂજા કરવી, દુર્ગાની પૂજા કરવી લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રની બીજી રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજના દિવસે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પ્રબળ સંભાવનાઓ છે. જો પ્રોપર્ટી ખરીદ વેચાણ કાર્યમાં આજે વિચારી રહ્યા છો તો નિશ્ચિત સાવચેત રહેવાની જરૂર છે. સમજી વિચારીને પગલાં ભરવા હિતાવહ રહેશે. આજે તમે ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો એ આપના માટે હિતાવહ છે. જો ઉતાવળમાં લીધેલો નિર્ણય આજે નુકસાન અપાવી શકે એમ છે. સાવચેત રહેવાની જરૂર છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગો ઉપર ચર્ચા વિચારણા થયા બાદ આજે શુભ પ્રસંગોનું આયોજન પણ થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમને અણધાર્યો ખર્ચ પણ થઈ શકે. જેનું પ્લાનિંગ ન હોય એવા ખર્ચ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે રાણી રંગ. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? તો આજે ભગવાન શિવની પૂજા સફેદ પુષ્પથી અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત રહેશે. વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિચક્રની તૃતીય કહેતા ત્રીજી રાશિ છે મિથુન, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ગ. આવા જાતકો માટે પ્રિયજન તરફથી કોઈ શુભ માંગલિક સમાચાર આજે સાંભળવા મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં કષ્ટની સંભાવનાઓ બની રહી છે. આરોગ્ય આજે થોડુંક બગડી શકે એવા ગ્રહમાન છે. તો સાવચેત રહેવું, સંભાળ રાખવી હિતાવહ રહેશે. સંબંધોમાં પણ સાવચેતી રાખવી હિતાવહ રહેશે. અન્યથા એકબીજાની વાતોથી મનદુખ થવાની સંભાવનાઓ છે. એટલે સાવચેત રહેવું વધારે શુભ છે. આજે તમને માનસિક શાંતિના યોગો છે. માનસિક ચિંતાઓમાં રાહત મળશે. આજના દિવસે વિશ્વાસઘાત થવાના પણ યોગો છે. કોઈની પર પણ આંધળો વિશ્વાસ ન કરવો એ આપના માટે હિતાવહ છે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિન થોડોક પીડાકર છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે સફેદ વાનગી ભગવાનને ભોગ અર્પણ કરવી મંગલકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં કોઈ પણ અવરોધ હશે એ બધા જ અવરોધો આજે દૂર થતા જોવા મળશે. મહત્વના કામમાં પણ આજે થોડું વિલંબ થવાની સંભાવનાઓ છે. તો સાવચેતીપૂર્વક કાર્ય કરવું, સમજી વિચારીને કાર્ય કરવા હિતાવહ રહેશે. આજે સમય થોડો વધારે લાગી શકે. શિક્ષણમાં સફળતા મળવાના યોગો છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નનું સમાધાન મળી શકે એવા ગ્રહમાન છે. તો પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ. આજે વિવાદને ટાળવા પ્રયાસ કરો, વધારે શુભ રહેશે. નકારાત્મક સમાચાર મળવાની સંભાવનાઓ છે. કોઈ માઠા સમાચાર આજે આવી શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં વાત કરીએ તો દિન આજે આપના માટે મધ્યમ સ્થિતિનો છે. હવે વાત કરીશું ઉપાયોની. જે ઉપાય કરવો આપના માટે કલ્યાણદાયક સ્થિતિનું નિર્માણ કરી શકે. શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે કોઈ ભિક્ષુકને અન્નદાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિચક્રની પંચમ કહેતા પાંચમી રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિની સાથે આજે આર્થિક લાભ એટલે ધન લાભ થવાના યોગો પ્રબળ છે. આજે નોકરીમાં કાર્યથી લાભ મેળવી શકાય. તમે તમારા કાર્યથી લોકોને પ્રભાવિત કરી શકો અને એનાથી તમને વિશેષ લાભ મળવાના યોગો છે.
આજે ઈચ્છા શક્તિ પણ મજબૂત બની શકે એમ છે. આજે તમારી જે ઈચ્છા શક્તિ છે ને જે મજબૂત રહેશે, જે વિચારશો એ પ્રકારે કામ થઈ શકે એમ છે. તો ઈચ્છા શક્તિ મજબૂત બની શકે એવા ગ્રહમાન છે. આજે મિત્રતામાં વધારો થઈ શકે, મિત્ર વધી શકે અને તેમનો સહકાર પણ આજે તમને મળશે, જે તમને તમારા તમામ કાર્યોમાં લાભ કરતા સાબિત થશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ તમે રાહત મેળવી શકો. તમારી બુદ્ધિનો પ્રયોગ કરી તમે એમાંથી બહાર નીકળી શકશો. એટલે ટૂંકમાં દિન તમારા માટે દરેક રીતે લાભ કરતા છે. હવે વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. સાથે તમે રૂપેરી રંગનો પણ પ્રયોગ કરી શકો. ઉપાય શું છે? આજે દેવ મંદિરમાં દીપદાન અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે નોકરીમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકો. પ્રગતિના પંથ આજે જોવા મળી શકે છે. આજના દિવસે આવકમાં વૃદ્ધિના પણ આશીર્વાદ છે. એટલે આવકમાં, બિઝનેસમાં ગ્રોથ થતો જોવા મળશે. સંતાન સંબંધિત કોઈ કાર્ય છે તો એ આજે સરળતાથી પૂર્ણ કરી શકાશે. આજે પ્રવાસની શક્યતાઓ જોવા મળી શકે. આજે નાની મોટી યાત્રા સંભવી શકે છે. તો કોઈ વિવાદ ચાલી રહ્યો છે, પારિવારિક હોય કે વ્યવસાયિક હોય, આજે ચાલતા વિવાદનો અંત આવે એવા ગ્રહમાન છે. પણ વિવાદ વાતચીતથી આવવાની સંભાવનાઓ છે. તો વિવાદને વાતચીતથી હલ કરો, વધારે શુભ અને વધારે મંગલકારી સાબિત થશે. એકંદર દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે લીલો છે. ઉપાય આજે નારિયેળ પાણીનું સેવન કરવું લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજે આપની નાણાકીય સ્થિતિ વધારે પ્રબુદ્ધ, વધારે મજબૂત બનતી જોવા મળશે. શિક્ષણની સ્પર્ધાના ક્ષેત્રમાં તમને લાભના અવસરો મળતા જોવા મળશે. પ્રિયજનોનો મૂડ આજે સારો રહેશે, જેથી પારિવારિક જીવન આજે ખૂબ આનંદિત અને મંગલકારી સાબિત થશે. લોકોને તમે વિરોધી અભિપ્રાય ન બનાવવા દેજો, કારણ કે આજે તમે લોકોને એવો તક ના આપો, એવી મોકો ના આપો કે તમારા વિરોધમાં એ અભિપ્રાય રચી શકે, તમારી નેગેટિવિટીને પ્રશસ્ત કરી શકે. એવો તક, એવી મોકો ના આપવો જોઈએ. આજે દાંપત્ય જીવન સુખદ બની રહે એવા ગ્રહમાન છે. એટલે એકંદરે વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે કલ્યાણકારી કે લાભ કરતા આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? આજે શિવ પાર્વતીની પૂજા કરવી, ગુલાબના પુષ્પ અથવા સુવાસિત પુષ્પ અર્પણ કરવા મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજના દિવસે વ્યાપારમાં સ્પર્ધા ઘટશે. આજે બિનહરીફ સરળતાથી સફળતા મળી શકે એમ છે. કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે તો નિશ્ચિત આજે એનો પણ અંત આવી શકે. આજે વ્યવસાયમાં સુસંગતતા બની રહી છે. બિઝનેસમાં, વ્યવસાયમાં લાભના યોગો છે. આજે તમને ક્યાંક થોડુંક માથાનો દુખાવો થવાની સંભાવનાઓ છે.
મિત્રો સાથે તમારો સમય પસાર જ્યારે થશે ત્યારે આનંદનું વાતાવરણ બની રહેશે. એટલે એકંદરે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે જે શુભ રંગ બની રહ્યો છે એ છે પર્પલ. કોઈ પણ રીતે પર્પલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે અન્નદાનની સેવા કરવી મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવાથી તમને લાભ મળી શકે, એટલે લાભદાયી સાબિત થઈ શકે છે. આજે મજબૂત મનોબળ રહેશે અને મજબૂત મનોબળથી કરેલા કામમાં વિશેષ લાભના યોગો પણ રહેશે. આજે તમારા ઘરનું વાતાવરણ સુખદ, મંગલકારી કે આનંદિત રહે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. હા, પણ ખાવા પીવાની બાબતમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે આરોગ્ય થોડું બગડવાની સંભાવનાઓ છે. ખાનપાનમાં સાવધાની, સાવચેતી હિતાવ રહેશે. તમારા કામની આજે પ્રશંસા થઈ શકે, તમે જે કાર્ય કર્યું છે એના પ્રત્યે તમને સન્માનિત કરવામાં આવી શકે, તમારા વખાણ થઈ શકે છે. ટૂંકમાં દિવસ લાભ કરતા છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય, આજે વસ્ત્રનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે અટકેલા કાર્યો તમારા આજે પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન છે. તો જીવનસાથી સહયોગી બની શકે અને જે તમારા કાર્યમાં સરળતાથી મદદરૂપ થશે. મહિલાઓ માટે દિન શુભ, આરામદાયક સમય રહેશે. આજે જે લોકોના આરોગ્યમાં તકલીફ છે, શ્વાસની સમસ્યાઓ છે અને વધારે તકલીફ થઈ શકે, આમ શ્વાસ સંબંધિત સમસ્યા થવાની સંભાવનાઓ છે. તો મનગમતા મહેમાનનું આજે ઘર આંગણે આગમન થાય એવા પણ ગ્રહમાન છે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે શુભ દિન છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? તો આજે માતા પાર્વતીના ચરણોમાં, એટલે શિવાલયમાં જઈએ ત્યાં પાછળની બાજુ મા પાર્વતીની પ્રતિમા હોય, એમના ચરણોમાં સુવાસિત પુષ્પ અવશ્ય અર્પણ કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવનાઓ છે. જો રાજનેતા કે પોલિટિક્સ સાથે જોડાયેલા છો તો દિવસ આપના માટે અનુકૂળ રહેશે, શુભ રહેશે. પરિવાર સાથે નાની મોટી યાત્રા આજે સંભવી શકે એવા ગ્રહમાન ઉદિત છે. આજે તમારા ઉપર જે કામનો બોજ હતો એ હળવો થતો જોવા મળી શકે છે. આજે તમારું મન પ્રસન્નતાનો અનુભવ કરશે, પ્રફુલ્લિત બની રહેશે. એટલે ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. હવે વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આપના માટે આજે ભૂરો રહેશે. ઉપાય છે આજના દિવસે માતા પિતાની સેવા કરવી, એમના આશીર્વાદ લેવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની અગ્રિમ રાશિ મીન રાશિ. રાશિચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દાંપત્ય જીવન આજે આપનું સામાન્ય બની રહેશે. કોઈ ભાગીદારીમાં બિઝનેસ કરી રહ્યા છો, નિશ્ચિત લાભના યોગો આજે છે. પણ દરેક કાર્ય આજે સમજદારીથી કરવું આપના માટે હિતાવહ છે. વિદેશ પ્રવાસની પણ શક્યતા છે. કોઈ સ્નેહીજન, પુત્ર કે સંતાનો કે કોઈ રહેતા હોય તો નિશ્ચિત જઈ શકો એવા ગ્રહમાન છે. આજે મહત્વના નિર્ણયો લઈ શકાશે જે આપના માટે મંગલકારી સાબિત થશે. એટલે ટૂંકમાં દિન શુભ છે, મંગલપ્રદ છે, લાભકર્તા છે. હવે વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળે છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહીશું. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ભગવાન
દત્તની આરાધના કરવી, દત્ત બાવનીનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 8 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. 8 નંબર શનિનો અને 9 નંબર મંગળનો છે. આજનો આ યોગ થોડી ઉચાપટ કરાવી શકે છે. સાવચેતીપૂર્વક તમારા કામ કરવા તમારા માટે હિતાવ રહેશે. સાવધાની રાખવી, સંબંધોમાં વાણીમાં નમ્રતા જાળવી ખૂબ આવશ્યક રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. હવે વાત કરી લઈએ આજના દિવસના ઉપાય. આજે કેવડા ત્રીજ અર્થાત આજે હરિતાલિકા વ્રત. બહેનો, સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુત્વની પ્રાપ્તિ માટે, પોતાના સૌભાગ્યની પ્રાપ્તિ માટે આજે પાર્થિવ શિવલિંગ બનાવી અને પૂજા અર્ચના કરતા હોય છે અને તમામ પ્રકારની ઔષધિઓ આજે ભગવાન ભોળાનાથને અર્પણ કરે. ખાસ કરીને શિવને કેવડાનું પુષ્પ અર્પણ થતું નથી, પણ કેવલ આ ત્રીજના દિવસે કેવડાનું પુષ્પ અર્પણ કરી વ્રત ખોલવામાં આવતું હોય છે. એટલે ભગવાન શિવને કેવડાનું પુષ્પ અર્પણ કરવું, આજના દિવસે ભગવાનની પૂજા અર્ચના કરવી મંગલકારી છે. તો આજે સ્વર્ણ ગૌરી વ્રત પણ છે. જીવનની આર્થિક રીતે જો પ્રગતિ ઈચ્છતા હો તો માતા સ્વર્ણ ગૌરીનું વ્રત કરવું લાભ કરતા છે. એના મંત્ર જાપ કરવા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ખૂબ શુભ અને હિતાવ સાબિત થઈ શકે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ યુમ ક્ષમ રીમ સ્વર્ણ ગૌરી સર્વાન કામાન દેહી યમ કુમ રીમ યુમ નમઃ. આ સ્વર્ણ ગૌરીનો મહામંત્ર છે. આનો જાપ કરો. આજના દિવસે આપના માટે મંગલકારી રહેશે. આર્થિક બાબતે આપનું કોઈ પણ કામ ન અટકે એના માટે આ મંત્ર લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.